મરતા પહેલા પિતાએ દીકરાને માત્ર 5 શબ્દો કહ્યા. 30 વર્ષ પછી આખું ગામ રડી પડ્યું. મિત્રો, આજની આ વાર્તા ફક્ત એક પરિવારની નથી. આ એવી સચ્ચાઈ છે જે કદાચ તમારા ઘરમાં પણ છુપાયેલી હોઈ શકે છે. એક પિતા જે આખી જિંદગી એક ભયંકર રહસ્ય છુપાવતા રહ્યા અને મૃત્યુ પહેલાં પોતાના દીકરાના કાનમાં માત્ર 5 શબ્દો બોલ્યા. જૂના પીપળા નીચે સત્ય દટાયેલું છે. આટલું કહીને તેમની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. દીકરાએ વિચાર્યું કે કદાચ પિતા તાવમાં કંઈ પણ બોલી ગયા હશે, પરંતુ 30 વર્ષ પછી જ્યારે એક મજબૂરીમાં એ પીપળાનું ઝાડ કાપવું પડ્યું, ત્યારે જમીનમાંથી જે બહાર આવ્યું તે જોઈને આખું ગામ ધ્રુજી ઉઠ્યું. શું ત્યાં સોનાનો ખજાનો હતો કે કોઈ એવો પાપ જે 3 દાયકાથી દટાયેલો હતો? આ વાર્તાનો છેલ્લો 5 મિનિટનો ભાગ તમને અંદરથી હચમચાવી દેશે, એટલે આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. ગુજરાતના એક નાના ગામમાં હરિભાઈ નામના ખેડૂત રહેતા હતા. તેઓ ખૂબ જ શાંત, મહેનતુ અને ઈમાનદાર માણસ હતા. આખું ગામ એમનો આદર કરતું હતું, પરંતુ એક વાત કોઈ સમજી શકતું નહોતું. હરિભાઈ દર સોમવારે ગામની બહાર આવેલા એક જૂના પીપળાના ઝાડ પાસે જતા. ત્યાં અડધો કલાક બેસતા, આંખોમાં આંસુ આવી જતા અને કોઈ સાથે એક શબ્દ પણ બોલ્યા વગર પાછા આવી જતા. લોકો કહેતા કદાચ કોઈ માનતા હશે, પણ હકીકત કંઈક બીજી જ હતી. સમય પસાર થતો ગયો. હરિભાઈ વૃદ્ધ થયા. એક દિવસ તેઓ ગંભીર રીતે બીમાર પડ્યા. આખો પરિવાર તેમની આસપાસ ઊભો હતો. તેમણે પોતાના મોટા દીકરા મયંકને નજીક બોલાવ્યો અને ધીમા અવાજે માત્ર 5 શબ્દો કહ્યા. જૂના પીપળા નીચે સત્ય દટાયેલું છે. અને એક ક્ષણે તેમનો છેલ્લો શ્વાસ નીકળી ગયો. મયંક ઘણા દિવસો સુધી એ શબ્દો વિશે વિચારતો રહ્યો. પછી ધીમે ધીમે જીવનની જવાબદારીઓમાં બધું ભૂલી ગયો. 30 વર્ષ વીતી ગયા. એક દિવસ સરકાર દ્વારા રોડ બનાવવાનો નિર્ણય થયો. પીપળાનું ઝાડ કાપવાનું નક્કી થયું. જેમ જ મજૂરોએ ખોદકામ શરૂ કર્યું, તેમ કોદાળી કોઈ લોખંડની વસ્તુ સાથે અથડાઈ. એક જૂની લોખંડની પેટી બહાર આવી. આખું ગામ ભેગું થઈ ગયું. પેટી ખોલતા અંદર સોનું કે રૂપિયા નહોતા, પણ એક જૂની ડાયરી, થોડા પીળા પડી ગયેલા ફોટા અને એક પત્ર હતો. પત્રમાં લખેલું હતું, જો આ પત્ર વાંચી રહ્યા હો તો કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. વર્ષો પહેલાં ભયંકર પૂર આવ્યું હતું. એક અજાણ્યા દંપતીએ પોતાના નવજાત બાળકને બચાવવા મારી પાસે સોંપ્યો હતો. તેઓ પાછા આવ્યા જ નહીં. મેં એ બાળકને મારા પોતાના દીકરા તરીકે ઉછેર્યો, પણ ક્યારેય સત્ય કહી શક્યો નહીં. એ બાળક મયંક તું જ છે. આ વાંચીને મયંકના હાથ કાપવા લાગ્યા. તેના આંસુ રોકાતા નહોતા. આગળ લખેલું હતું, તું મારા લોહીનો દીકરો નથી, પણ મારા દિલનો દીકરો છે. મને ડર હતો કે સત્ય સાંભળીને તું મને છોડી દેશે, તેથી આખી જિંદગી ચૂપ રહ્યો. જો શક્ય હોય તો મને માફ કરી દેજે. મયંક જોરથી રડવા લાગ્યો. તેણે પોતાના પિતાની કબર પાસે જઈને કહ્યું, પિતા, જન્મ આપનાર કોઈ બીજો હશે, પણ જીવવાનું શીખવનાર તો તમે જ હતા. આજથી હું ગર્વથી કહીશ કે હું હરિભાઈનો દીકરો છું. આ દ્રશ્ય જોઈને આખું ગામ રડી પડ્યું. એ દિવસે ગામના દરેક માણસને સમજાયું, લોહીનો સંબંધ મોટો નથી હોતો, પ્રેમથી નિભાવેલો સંબંધ સૌથી મોટો હોય છે. જીવનમાં માતા પિતા આપણને જન્મ આપે કે ન આપે, પરંતુ જે પ્રેમથી ઉછેરે, સંસ્કાર આપે અને દરેક મુશ્કેલીમાં સાથ આપે, એ જ સાચા માતા પિતા હોય છે. અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં માતા પિતા એ જ ભગવાન લખી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આભાર.